शहर के समा विस्तार स्थित इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स में आज वडोदरा महानगर सेवा सदन द्वारा महाकुंभ के अंतर्गत महिलाओं के लिए बैडमिंटन स्पर्धा का आयोजन किया गया। शहर के क्षमा विस्तार स्थित इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स में आज वडोदरा महानगर सेवा सदन द्वारा खेल महाकुंभ के अंतर्गत बैडमिंटन स्पर्धा का शुभारंभ किया गया। इस कार्यक्रम में शहर की सांसद रंजनबेन भट्ट, मेयर भरत भाई शाह, भरत डांगर तथा अन्य गणमान्य अतिथि उपस्थित रहे। कार्यक्रम का उद्घाटन मेयर भरत भाई शाह द्वारा दीप जलाकर किया गया। इसके पश्चात उन्होंने अन्य अतिथियों के साथ बैडमिंटन के खेल पर भी हाथ आजमाया। यह बैडमिंटन श्रृंखला मात्र महिलाओं के लिए आयोजित की गई है, जो 3 से 4 दिनों तक चलेगी। इस श्रृंखला में राज्य भर से लगभग 400 जितनी महिला खिलाड़ी हिस्सा ले रही हैं। खेल महाकुंभ आज बैडमिंटन शुभारंभ थी रह्यो छे અને લગભગ 400 ખેલાડી આમાં ભાગ લઈ રહ્યા છે। આખા ગુજરાતની અંદર ખેલ મહાકુંભનો પ્રોગ્રામ ચાલે છે અને એમાં વડોદરાની અંદર આજે સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર આજે બેડમિન્ટનનું આયોજન રાખેલું છે અને આ પ્રોગ્રામ 3 થી 4 દિવસ ચાલશે। વડોદરાના નાગરિકોને ખાસ તો વિનંતી કે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સના સમામાં જોવા આવે અને મહાકુંભ જે ગુજરાત સરકારથી દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે એના લીધે એક સારા ખેલાડીઓ મળે છે ગુજરાતને, દેશને, અને આ ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે જાય છે। તો ખેલાડીઓને શુભારંભમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખેલ મહાકુંભ 2014 અંતર્ગત રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા ફક્ત બહેનોની અત્યારે વડોદરા સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ મુકામે લોકાર્પણ કરવામાં આવી અને મેયર્સના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। સાથે સાંસદશ્રી અને બધા મહાનુભાવોની હાજરીમાં અર્જુન એવોર્ડ વિજેતા પાર્થો ગાંગુલીજી અને તમામ ખેલાડીઓની હાજરીમાં આ કાર્યક્રમ શરૂ થયો છે, જેમાં 20 શહેરોમાંથી, અન્ય આખા ગુજરાતના શહેરોમાંથી 400 ઉપરાંત વિદ્યાર્થીઓએ ખેલાડીઓએ ભાગ લીધો છે।